એટલે રોવાની સાની રહી જા. હાલ તો આહોડા સાથે શેડા પણ નીકળી ગયા છે. જો ભાઈ રગડો માવો ઉતારવાનો છે, એના માટે ચૂલો તૈયાર કરી નાખ્યો છે. બકડીયું મેકાઈ ગયું છે અને હવે દૂધ મેકવાની તૈયારી. લાલા શું થઈ ગયું પાછું? બકડીયું પાછું આવી ગયું. દૂધ ગળાય છે. આમ કેમ થયું? હા તો એક દૂધ નખાઈ ગયું છે. ત્યારબાદ હવે બીજું દૂધ નાખવાની તૈયારી. અને આ બીજું દૂધ પણ ઊંધું વાળવામાં આવ્યું છે. આ દૂધ ગળાય છે એ કઈ સમજાતું નથી. બ્રેક પડી ગયો તો. હાલો દૂધ નખાઈ ગયું છે. એ થોડુંક ઘટે દૂધ લાવો, એક બવણી લાવો. આજ તો રગડી માવો એટલે બવણી નીચે પડી છે. રગડી માવો. હા હાલો બીજું દૂધ આવી ગયું. ચૂલો ફેટાઈ દીધો છે. ટાઈમ થઈ ગયો છે સાંજના કેટલા વાગ્યા છે કહી દઉં. 7:24 થઈ છે. 11 રાતના 11 સાડા 11 તો ઉતરી જશે. ત્યાં સુધી હલાવવાનું છે માવાને. એટલે બસ મૂકને ભાઈ લે. અમારે કેટલી નકરું દૂધ સામું જોઈને બેહવું. એમ જોઈ થઈ ગઈ એમ સુલા બાજુ જોયું. હવે દૂરથી તાપણા કરી લઉં. વ્યા જાવ. જો મેડમ જે માવો ઉતારે છે. માવો ઉતારતા આવડે છે ને એટલે માન બહુ ખાય છે. હમણાં અમને દે દૂધ મસ્ત માવો. કોઈ બેહારે નહીં પડશે. બિચારા હતા એ મને પકડાઈ ફરાક થઈ ગઈ. જોઈ જાય 1.5 કલાક થવા આવી છે. એટલું જ છું. તમે ઘડી કલાવો. ના મારે તો બળી જાય. કેમ? પેંડા ખાવા હોય ને કરવું પડે. તૈયાર પણ હલવાઈ ના લઈને આવવું હોય એમાં કઈ સ્વાદ આવે પણ મીઠાશ ન આવે. એટલે એકદમ જો ભાઈ આ બળી જાય મને ન કહેતી. નકર રગડો પર જરાક વખાણ કરી કે ઢોળા હતો ને બહાર જરાક. આમાં દીદીબેન હતા ને આવી ગયો માવો ઉતારવા. કયો દીદીબેન આવું આવતા આવે પછી શું નાખસ લે. દૂધ વેરાણું તો રેવાય આપણે અહીંયા. કા દીદી કારીગર પણ કોર તો બાળી દીધી છે. આમાં હું આના વખાણ કરવા તમે લાવતા ને ત્યારે એવું છે. જો આજે આમ ગણો ને તો 30% જેવું છું. સાટા ઉઠવા મીણ્યા અને બહુ હલાવવું પડશે નકર તો દાઈ જશે. જો દાજવા મીંડું ખદડું તૈયાર થયું છો બસ. ખદડું 2 કલાકની મહેનત થયા અમારે. બડબડિયા બોલે છે ને એટલે સાંટા ઉડે છે. બહુ ઘंटे की मेहनत है भैया.
और ये देखो यहाँ पर हो रहा है साफ, ये हो रहा है बड़बड़ 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 बड़बड़, और ये अभी रो रही है। गुजराती में ट्रांसफर करे तो ये इसको अभी गुजराती में ट्रांसफर इसका रोવું આવી ગયું છે એટલે રોવાય નહીં સાની રહી જા તું સાસરે વી આવ્યું છે બહુ ન રોવાય બસ પણ બસ 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 તમાર છોડી તમાર છોડી રોવે છે રોવાય થોડું આ ખદડાએ રોવરાઈ દીધા હવે જો માવો બનવાની ફૂલે ફૂલ તૈયારી છે 2 કલાકની સતત મહેનત આવી રીતે બને જ નહીં કરવાનું ત્યારે આપણને આ સ્વાદ મળે હા કારીગર હા તો સાંભળો બધા આપને ત્યાં આવતા શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે બરફી અડદિયો મોહનથાળ બનાવવું હોય એ સંપર્ક કરી શકે છે ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવશે હાલ તો આહોડા સાથે શેડા પણ નીકળી ગયા છે હવે થોડાક જે લગીને માવો બનાવવાનું નામ નહીં લઈ હજી આનો આ ચૂલો કાલે પણ હાંકવાનો છે તો માવાનું શું બનાવવાનું છે તમે ગેસ્ટ કરીને કમેન્ટ કરી શકો છો તો ફાઇનલી 3 કલાકની મહેનત બાદ માવો થઈ ગયો છે તૈયાર એકદમ વ્હાઈટ છે કારીગર પણ 1 નંબર છે લો કારીગરમાં કાંઈ થશે નહીં જરાય પણ પીળાશ કરતો નથી દાગેલું નથી જરાય મને દીધું હોત ને તો રૂ જેટલો તોડો થાત રૂ જેટલો ધોળો કે ગોળ જેટલો કાળો એ તમને તમારું વિશે લેવું તો આપણે કોને રખાવો સામે મારા માટે રૂ જેટલો ધોળો છે ચાલો હવે ઉતારી લઈએ આને સુલાય હતી 3 કલાક ઉપર આપણે 7:30 ચાલુ કર્યું હતું ને અત્યારે વાગ્યા છે 10:30 જેવું થઈ ગયું તો માવો થઈ ગયો તૈયાર આને ફટાફટ આપણે એઠો ઉતારી હજી એઠો ઉતારી દઈએ હારો આપણો નકર પાછો હજી પીનું થઈ જાય સારું ટાઈમ જેટલું 1 મીટર સુધી ઉતરો ને એટલું હે કેટલા લીટર દૂધ હતું 2 લીટર સવારનું કેટલું 3-1.5 લીટર હતું અત્યારનું 4 ને 3 આપણું 7 લીટર નો આટલો માવો 7 લીટર નો એટલું કેટલો કિસ્સો 2 કિલો ઉપર 7 લીટર दूध में थी लीटर ना 50 रुपया गणी ने 350 लीटर में 1.5 किलो माવો निकलो તો મળવી છે નવા વિડીયો અને આવતીકાલે પાછું બકડિયાને ચડાવવાનું આ માવું ઉતરે છે તક કરવું તો પડશે ને તો મળવી પાછા નવા વિડીયોમાં જે હશે કંઈક બતાવીશું તમને જો ઓરિજિનલ માવો આલો તમારે ખાવો હોય તો લઈ જજો મસ્ત ના ગોળો હતો છે ये थोड़ा साइकिल एक खड़ी के तो મળ્યું છે નવા વિડીયોમાં આ વિડીયોના અંત આપ્યું છે લાઈક શેર સબસ્ક્રાઈબ ફટાફટ